હાલો મિત્રો, ફાઇનલી આપણે સાથ લઈ લીધું. જો આ એક 2200 બેરસ પેલી જાળી છે. આ ગિમ્બલ આ જો ગસગરે વેમ હું તો પાપલેટ નું શૂટિંગ ઉતારું એક પ્રાણ મારું ઉતારું ભાગો ભાગી જવાય નહીં. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. આજે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને ઘણા દિવસ એટલે લગભગ 10 દિવસ પછી આજ ઓડિયો ચાલુ થયું. તો આજ જામ હવે શાક લેવા. શાકમાં કેમ છે, માલ બદલ્યો છે કે વધારે આવે છે કે ઓછો આવે છે કે. તો ચાલો વિડીયોમાં બધું જોવા મળશે. તો આપણે જવાનું છે ખડા. તો વિડીયો પૂરો કરજો અને વિડીયોમાં સપોર્ટ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો જો અમારી યશભાઈ ને લવભાઈ આરામ કરશે. રમાડે છે ને ભાઈ ને જય માતાજી, જય મા મંગલ. તો હમણાં આમ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે વિડીયો જોવાની તમને બહુ મજા આવી. માલય આખો અલગ થઈ ગયો છે. બધા વિડીયો પૂરો જોઈએ એટલે બહુ મજા આવી. ચાલો તો લો ભાઈ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરતા રહેજો ભાઈ. તો ચાલો મળીએ ખડા જઈને. તો વિડીયો પૂરો જોજો, મળીએ ખડા જઈને. બાય બાય. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય આપણે ખડા. તે બધાને હર હર મહાદેવ મહાદેવ. તો આપણે આવી જાય આપણે મેઇન જગ્યાએ પવન ખાવા, કેમ કે અહીંયા મસ્ત પવન આવે જોરદાર. ને દરિયો જો ગાંડો થઈ ગયો હવે, ગાંડો તૂર થઈ ગયો છે. અડધે સુધી ડોળું પાણી છે ને અડધેથી જો બદલી ગયું, બ્લુ કલરનું પાણી છે. ઓડિયું દેખાય સામે. તો આગળ ઓડિયું આવવાની હવે તૈયારી છે. લગભગ અડધી કલાક જેવું છે. તો અમુક આમ બેઠી લઈએ અહીંયા. થયું બીજું ઓડિયું અહીંયા છે. તો આગળ બધા દોરું ઉપાડીએ એમ કાંઠે આવતા રહે. ત્યાં સુધી આપણે અહીં બેઠવાનું છે. મસ્ત મજાનો પવન ખાવાનો છે. પછી જવાનું છે શાક લેવા. પવન અહીં બહુ છે એટલે દરિયો બહુ વટાણે ઓલો થાય, ગાંડો થાય. તો ચાલો વિડીયોમાં બેના રહેજો. ઘડીક આપણે અહીં બેઠીએ ને બતાવીએ આજ હું શાક આવ્યું. શાકમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. હાલો મિત્રો, ફાઇનલી ગીતાના ઘરનાની ઓડી આવી ગઈ. તો મસ્ત મજાની ઓડી આવે. પાણી પર થાય એટલે આવવા માંડે ગાય. તો અહીંયા 2-3 આવી ગઈ છે તણે ને આ પછી આવે છે. હજી આની પાછળ જોવા અહીંથી લેન દેખાય આખી એ બધી ઓડીઓ આવીએ. તો હાલો આગળ આ બતાવવું આ ઓડીમાં હું આવ્યું. તો બધા બેઠા છે લેનમાં મસ્ત મજાના. વારા ખાતા ખાતા હોય ને, વારા ખાતા ખાતા હોય આવે. પર થઈ જાય પૂરેપૂરો. તો મિત્રો જો ઓડી આવી ગઈશ, તાજા તાજા હોંડી આવી જશે મસ્ત મજાના. જો સમકાતા ઝીણકી આવીને આગળ ઓપ્શન કરવાનું છે મારે. કેમ કે જો ઝીણકા છે દેખાડો જો ઈજ માં તમારું પછી હું મફત ટેબલ કામ મસ્ત ના હોંડિયા છે. મને નામ બગાડો માં મારું, પણ મોબાઈલમાં મને બતાવી દેવાની આવે છે. તમને બધા વર્તે ને. તો જો આ હવે આનું ઓપ્શન થઈ ગયું છે. આ એકનું નાનું બાકી છે. તો આમાં બધું મિસમસ છે અટાણે. એટલે એ અલગ અલગ કરીએ હવે. લાવ 800 રૂપિયા લાવ તો હાલો. બોલો જેમ કે પાપલેટ આવે 1500 1600 બોલો. હું તમને મારી નાખા. મને મારી નાખ્યો. હા તો પછી તમને ખોટું લાગે તો હું તો પાપલેટ નું શૂટિંગ ઉતારું. એક પ્રાણ મારું ઉતારું ભાગો ભાગી જવાય. હાલો મિત્રો, ફાઇનલી આપણે સાથ લઈ લીધું. જો આ એક 2200 બેરસ પેલી જાળી છે. આ ગિમ્બલા અને પાપલેટને આમાં ભરી લીધું. થેલીમાં અલગથી રાખીશ કેમ કે એને વ્યવસ્થિત સાચવવું પડે એમ છે. ને આમાં ખાદ્યું ભરી લીધીશ. હવે જે આ એક બાસકામાં ભરવાનું બાકી છે. આ બે એક બાસકામાં આવી જાય. આ બે એક બાસકામાં આવી જાય. તો હજી બરફનું બધું પીડ્યું તો હું થાકી ગયો તડકામાં, કેમ કે એકલો છે એટલે માલ હાસવું કે વિડીયો ઉતારું. એટલે વિડીયો તો થોડો કોઈ ઉતારી શકે. બાકી આ બધું શાક તો એમને લઈ લીધું. જો ચાલો ફટાફટ આને પણ ભરી લઉં. અગર તડકો હટાણે પડે છે એટલે બગડવાની વધારે કરે. એટલે ફટાફટ પેલા ભરી લઉં ને ચાલો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે માલ હાંસવીને આવી ગયા છું હોડીમાં. જો આ લોકોની હોડી આવી ગઈ. લીમડાને બધું અલગ અલગ જો કઈ રીતના કરે. લીમડા ઊંધિયા ને બગી ને તુરા ને કેટલી જાતનું હોય. જો હોડી ખાલી જાય અહીંથી 2200 ભરાય ને બરાબર જાય ત્યાંથી જાય બોલા ફુલેરામાં જાય. એ રીતનું હાલે. જો પછી ઓડિયોમાં જો અહીંયા પણ કામકાજ ચાલુ છે. જ્યાં પાટિયા ઉઠાય ને અંદર એક બીજો ગેપ આવે. રાકેશભાઈ હે હજી બાકી છે કાઢવા. આમાં આગળ મોંઘો માલ છે. આગળ આ સાફ થઈ જાય પછી કાઢવાનું છે.
આ જો ઘરે વેમ્પ છે મોટી બધી હજળ થઈ ગઈ વેમ્પ હા બરફ ને બધું જો હાવ હજળ છે મસ્ત આ બરાબર આ ચીકણી છે જો પછી ઓલી બાજુ છે બધો માલ આ માલ બધો પેલા કાળો થાય પછી એ બધો આવી જાય જો અમે કાનજીને મોઢા બોલ આમાંથી ભેળ છે ઉભા રહો આગળ પેલા આ બધું સાફ કરી નાખીએ તો મિત્રો જો ફાઇનલી મોટો માલ આવી ગયો ગેલ છે ગેલે બરફનો ખાંગડો નીચે મૂકી દીધી હવે આગળ બહાર કાઢવાની છે ઘડીક ખમો ગેલ હાવ છે જોરદાર ખાઈ ખાઈને ટેબા જેવી થઈ કાંજીને આવી જાય આઈફોન ના ઓછું થઈ જાય હે આમાં ગેલ છે ઓલા વેમ છે હવે આ પેલા કચરો સાફ થઈ જાય પછી કાઢવાનું છે આગળ એનું પેકિંગ ફૂલ છે કેમ કે એમાં પવન કંઈ જાય નહીં હે તો કાંજીને બધા હવે આ લોકોને શું કહે કે પૈસા અમારા રાજેશભાઈ હા છે રાજેશભાઈ ગોલ મારીને આવે ગોલ બધા તમે કેમ છે કેવું લાગે છે મિત્રો આ છે કામના ભૂત ગિમ્બલેન મેની ધોઈને અમે આપીએ છીએ બધીને આ રાજો ને વીરો બે ભેગા થયા ગરમી થઈ જાય બાકી માલ વ્યવસ્થિત દે નહીં રાજો ને વીરો બરાબર નથી થતું નાથો ને માલો કરી નાખીએ આને મજા છે જો આને તૈયાર પૈસો ભરીને આવે તો લેવાનું આપીને અહીંથી ધોઈ બોઈને સાફ કરીને દેવાનું બરાબર ને બરોબર માલાભાઈ રાજેશભાઈ જે ઓલે પર બાકી સવારથી જોવાનું કામ તો ચાલો હવે આગળ ગલ્લો વાળો છે શું કે રાજા હા ગોલનો વારો છે ભાઈ ગોલનો ઘડીક થમી જાવ ઘડીક વાર જો ખાલી તમે ગોલ કાઢીને તો મિત્રો જો આ બધું અલગ અલગ કરીને અહીંથી ઘણું ખરું તો મોકલાવી દઈ અને બીજું થોડું રહે એના અલગ કરવાનું એ જો વેમને લઈને જાય પૈસામાં હજી ગોલ કાઢી નથી તો આ બીજી ઓડીમાં અહીં ખાના ખોલા જ આ લોકો તો એમાંથી ફૂટો ને બધું છે આગળ એમાંથી ભરીને પૈસા મોકલાવી જાય એટલે ડાયરેક્ટ જાય ફુલેરાવ ના પેશન ભરાય નાથી લોકો રેવળ જાય જો ઓલે પર વેમ પૂગી ગઈ છે વેમ બહુ ભાગે ગોલ આગળ આ સાફ સફાઈ કરીને ગોલ કાઢવાની છે એટલે છેલ્લે હવે ગોલ જ રહીશ આ એટલું રહીશ ચાલો હવે ફટાફટ આ લોકો સાફ કરી નાખે એટલે કાઢી દો આમાં તો હોંડિયન બધું આવે જો લેતા જ હાલો મિત્રો ફાઇનલી મોંઘું મેચ બારું કાઢી નાખ્યું આને કહેવાય જેલ એક નંબર માલ જો આવતા જતા જો માણસ લોહી નીકળી કેવું લાગે મસ્ત લાગે આવે તો પૈસા તો એક આવી જાજી આવી તો મેર ખાઈ જત કા મેર ખાઈ જત ઉતરો તો ને આમ છે નવ મિત્રો સોનેરી કલરની આવે હવે આ ગોપી લેવા ભાઈ ગોલ લેવા કે પાછળ થાય તો ગોલ લાઈટ નીકળી છે ખંભે લાગી અરે 2200 લેતો છે પુષ્પારાજ બને 2200 રહેવા દે હું લેતો જાઉં વિડીયો બનાવે એ મિશન થઈને બે હવે ભાઈ છૂટે છૂટ જાય હાલો મિત્રો ફાઇનલી શાક લઈ લીધું ને બાસ્કા બાંધીને ટાર્ઝન મૂકી દીધી તૈયાર કરીને તો ચાલો ફટાફટ હવે ટાર્ઝન લઈ નીકળી જઈએ અહીંયા જે આ લોકો ઘેરલે પધરાવા જાય હતા ક્યાં જવાનું છે રાજપરા ભાવ વધારે મળીએ રાજપરા છે આઈફોનના પૈસા આના વસૂલ કરવાના છે નો થાય હા એમ તો ખટારો ભરાય એટલી જોઈએ તો ચાલો હા હું કઈ માણાની જરૂરિયાત પૂરી ન થાય તો ચાલો ફટાફટ ઘેર પૂગી જાય હાલો મિત્રો ફાઇનલ પૂગી જાય ઘેર ને થઈ જાય બે ભાન તડક્યાના ગીતાને ફોન કરતા આવ્યો હતો ગીતાને રોટલો ને ઈંડાનું શાક દેશી છે કે આઈબરી દેશી ઈંડાનું શાક ગીતા મને દેશી ઈંડા બહુ ખવડાવે એનર્જી પૂરી થઈને એટલે તો બાસ્કા જો બાર અમે મૂકીને આવ્યા છે ઉહરીમાં તો ચાલો ફટાફટ ખાઈ લઈએ ને હવે ટાઈમે થઈ ગયો 3 વાગી જાય તો ફટાફટ ખાઈને ગીતાને બજારે મોકલાવી દઉં તો ચાલો આગળ ખાઈને પછી શાક બતાવું હું લાવીશ
કેમ કે એકલો હતો એટલે ના મેર પડે નહીં, કેમ કે ઓડિયો વારો ફરતી વારો આવ્યો હોય ને તો વાંધો ઓછો આવે, તો બધો વિડીયો ઉતરે. બધી એકારે આવી જાય એટલે લેવામાં ઝડપ રાખવી પડે શાક, નકર બધું વેસાઈ જાય ઘડીક તાંજ્યા કરીએ તો, એટલે વિડીયો ઓછો વિતારે જ પણ હે મેં કીધું છે ને કે આજનો વિડીયો બહુ મજા આવી જોવાની. ગીતાના ભાઈની હોળીમાં ઘર બોલાય. આવી. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ, હવે 3 વાગી જાય. હાલો મિત્રો, ફાઇનલી ખાઈ ભાઈને સોટી પડ્યો હતો શાક શૂટિંગ કરવા. ગીતાને હું ગીતા ગરમી થઈ ગઈ, હું ગરમી થઈ ગયો. ને શાક જો આ સફેદ ઊંધિયા અલગ કર્યા, ગીમલાને મેનલી પછી પાપલેટ તાજા જો મસ્તના પાપલેટ લીધા ખાધી છે. પછી આમાં સિલ્લર છે ને બીજા મિક્સમાં ઊંધિયા છે બધા પટ્ટો ને ટાઈની ને એવું બધું જ ગણીને. તો આ મેક્સું ભાવ કવરાઈને ખાઈ ગયું. જો આવું બધી છે. હવે તો ગીતાને આ કેટલા 4 તગારા છે એ ભરી મોકલાવીએ બજારે. ગીમલા જો હવે આવ્યા ચોમાસાના મોટા જો તાજા છે. આગળ ગીતા જાય મોરો આજ બધી જાતનો માલ વેચવાનો છે. કેટલું વેચાય ને કેટલું રહી ને એ તમને પછી બતાવ્યું, નહીં તો તમે વિડીયોમાં બનાવી દેશો. તો ચાલો ફટાફટ ગીતાને બજારે મોકલાવી દો. હાલો મિત્રો, ફાઇનલી ગીતા આવી ગઈ બજારેથી અને વાગી જાય 7, કેમ કે અમે શાક બધું વેચ્યું થોડુંક એ હાસવતા હતા ને હું બેઠી જતો પૈસા ગણવા. જો પૈસા થઈ જાય, કેમ કે ગીતા થોડુંક જ શાક વધવા દીધું, બાકી બહુ બધું વેચવું ને બહુ મજા આવી વેચવાની ને શાખાઈ વેચવું. તમને હું કહેતી હતી કે શાક વચ્ચે તો તમને બતાવ્યું, પણ શાક એટલું વધુ નથી, આપણે થોડુંક જ વેચ્યું. જાડું મોટું વેચ્યું એ બરફમાં નાખી દીધું. આપણે બેઠી જાય પૈસા ગણવા, તો પૈસા થઈ જાય અને દાઢી નીકળી ગઈ 2 જણાની ને શાખાઈ હજી બધું. તો જો ગીતાને હાઈ જાય. એવું કઈ થોડું કોઈ કહાની તો આમાં એવું હોય શાકમાં કે કોક દીક વધી જાય તો વધી જાય, વધારે વધી જાય, ક્યારેક ઘરના નાખવા પડે ને ક્યારેક વેસાય નહીં હમણું એવું થાય. તો ચાલો આજનો દી જો આમ પૂરો થયો ને થાકી ગયો. હવે જમવા જવાનું છે, ઘેર બનાવવાનું નથી, લગ્ન છે તે જમવા જવાનું છે. અને કાલ પાછો વિડીયો બનીએ આપણો, કેમ કે હવે રેગ્યુલર 2 દી ખાલીએ ત્યાં સુધી આપણે એક ધારું ખેંચી જ લેવાનું છે. પછી વિડીયો પાછા બંધ થઈ જાય, કેમ કે ઓડિયો બંધ કરાવી દે એટલે બંધ થઈ જાય ને પાછા ચાલુ કરાવે તો ચાલુ થઈ જાય. એટલે ચાલો તો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.